સાબરકાંઠા જિલ્લાના મોટા ભાગના ગામડાઓના રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે। ત્યારે અનેક ગુજરાતની પણ વાત કરવામાં આવે તો ગુજરાતના મોટા ભાગના રસ્તાઓ તૂટેલા જોવા મળી રહ્યા છે અને બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે। કોરોના બાદ જે પરિસ્થિતિ નિર્માણ પામી છે તેમાં રોડ રસ્તાના જે પાણીની સમસ્યાઓ અને રસ્તાઓની જે સમસ્યાઓ છે તે વધુને વધુ વિકટ બનતી જઈ રહી છે અને જે રસ્તા હવે ધૂળિયા બની રહ્યા છે। ત્યારે વાહન ચાલકોમાં ટુ વ્હીલર ચાલકોને સૌથી મોટું નુકસાન થતું જોવા મળી રહી છે। ત્યારે આજે જોવા મળી કે ગુજરાતના મોટા ભાગના રસ્તા ખાડા ટેકરાવાળા ઉબડ ખાબડ અને ધૂળિયા બન્યા છે। ત્યારે સાબરકાંઠા જિલ્લાના ગામડાઓના રસ્તાઓ પણ ધૂળિયા જ જોવા મળી રહ્યા છે। હિંમતનગર તાલુકાની વાત કરવામાં આવે તો હિંમતનગર તાલુકાના મોટા ભાગના ગામડાઓના રસ્તાની હાલત બિસ્માર જ જોવા મળી રહી છે અને તે પણ ધૂળિયા। ચોમાસામાં પડેલા વરસાદના કારણે અને ખરાબ થયેલા રસ્તાઓનું પણ સમારકામ કરવામાં ન આવતા લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। હિંમતનગરના હડિયોલથી ગઢોડા ગામને જોડતો રોડ થોડા સમય પહેલો જ બનાવવામાં આવ્યો હતો, પરંતુ આ રોડ પર હાલ મોટા ખાડા જ જોવા મળી રહ્યા છે। તો હિંમતનગરથી મોટી ડેમાઈનો માર્ગ પણ બેરણા, વીરાવાડા, જાંબુડી સહિત 7 ગામને જોડતો આ માર્ગ છે, છેલ્લા 10 વર્ષથી બિસ્માર છે। આપણે હિંમતનગરથી મોટી ડેમાઈ જોડતો રોડ એકદમ બહુ ખરાબ હાલતની અંદર છે। અમે લોકો જ્યારે ગાડી લેવા ગયા હતા ત્યારે સરકારે GST અને રોડ ટેક્સ ભરી લીધેલો છે, પણ અમારે ત્યાં ગામને જોડતો રોડ છે એ હજી સુધી બન્યો નથી। એના ઉપર મોટા ડામરના ઢગલા રિપેર કરવા આવ્યા હતા, પણ એમને મૂકીને જતા રહ્યા છે। એમાં અમારી એક્ટિવા ઓરેવાની હાલત તો તમે જુઓ તો તમને દયા આવી જાય એવું થશે। એકદમ તોડી નાખે છે। તમે કહો છો કે ગુજરાત મોડલ પર ક્યાં છે મોડલ? રસ્તા જ બનતા નથી। આ એક પ્રાથમિક નીડ છે એક માણસની, ગામડામાં રહેતા એને આ રસ્તાની જરૂર છે એમ, તો પણ આ બનતા નથી। કેટલી વાર પંચાયતના અંદરથી સહીઓ કરીને કાગળિયા મોકલ્યા, કેટલીય વાર કીધું એ લોકોને, પણ અધિકારીઓ કશું કરતા જ નથી। અને મારા મિત્રોને મારા મમ્મીને કોઈક દિવસ બજાર જવું હોય તો પણ અહીંયાથી તકલીફ પડે છે એમ, ઓરેવા લઈને એ નથી જઈ શકતા, કારણ કે ઘણીવાર પડી ગયા છે, ઘણીવાર વાગ્યું છે। અને મારા મિત્રોએ બધા અમદાવાદથી સુરતથી એ બધી જગ્યાએથી આવતા હોય છે, તો એમ કહે છે કે આવો રસ્તો આવા ગામની અંદર છે, તું એકદમ દૂર, એટલે બહુ જ તકલીફ છે આ રસ્તાની, એટલે બનાવવો બહુ જરૂરી છે। અને જે તમે રોડ ટેક્સ ને એ બધું લ્યો છો એના મારા માટે ઉપયોગ કરવો એ તમારા માટે બહુ જ જરૂરી વસ્તુ છે, એટલે પ્લીઝ તમે ધ્યાન આપજો। અને અહીં અમારા આટલા ગામની વાત નથી, આ રસ્તો દરેક ગામને જોડે છે। વીરાવાડા, બેરણા, જાંબુડી, એ પછી અંબાવાડા, એ બધા જ ગામો જોડે છે, એટલે તમે આ રસ્તો બનાવજો અને એવી અમારી આશા છે। અને આટલો એકલો રસ્તા નહીં, આ ગુજરાતના સાબરકાંઠાના મોસ્ટ ઓફલી રસ્તાઓની હાલત આવી છે, એટલે સુધારજો। શું નામ? નિર્જર। ચોમાસા દરમિયાન તો આ રોડ પર જવું જ મુશ્કેલ બની જતું હોય છે, લોકો પરેશાન છે। ગામડાઓના રસ્તા ધૂળિયા થઈ ગયા છે। ત્યારે આ જ પરિસ્થિતિ નિર્માણ પામી છે। ત્યારે તૂટેલા મોટા ભાગના રોડના કારણે અવારનવાર નાના મોટા અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે, તો વાહનોને પણ મોટું નુકસાન પહોંચી રહ્યું છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે સરકાર નવા વાહનોની ખરીદી પર GST લગાવે છે, રોડ ટેક્સ લગાવે છે અને સાથે સાથે RTOનો ટેક્સ પણ મોટા પ્રમાણમાં વસૂલ કરતા હોય છે। અને ટોલ ટેક્સ તો ખરો જ, પરંતુ સામે રોડ જેવી પ્રાથમિક સુવિધા આપવામાં સરકાર ગુજરાત નિષ્ફળ નીવડી છે, જેને લઈને લોકો પરેશાન થઈ રહ્યા છે અને ધૂળિયા રસ્તા પર જવા માટે ગુજરાતીઓ મજબૂર બન્યા છે। એવું નથી કે આ બાબતે ગ્રામજનોએ રજૂઆત ન કરી હોય, 10 વર્ષથી રજૂઆત જ કરતા આવ્યા છે। ગ્રામ પંચાયતથી લઈને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતથી લઈને વિધાનસભા અને વિધાનસભાથી લઈને સંસદ સભા, લોકસભાથી લઈને તમામ જગ્યાએ રોડ રસ્તા માટેની માંગ કરવામાં આવે છે। તેમ છતાં ગ્રામ પંચાયતથી સરપંચથી લઈને સામાન્ય નાગરિક પણ રોડ સારો બને તે માટે અને રોડ પર ખાડા ટેકરા ન રહે અને તેનું સમારકામ થાય તે માટેની રજૂઆત પણ કરતા ડેમાઈથી હિંમતનગર જોડતો રોડ બિસ્માર હાલતમાં, હા ભંગાર પરિસ્થિતિમાં અત્યારે હાલ થઈ ગયેલો છે। છેલ્લા 10 વર્ષથી રોડ બનાવ્યા પછી એક પણ વખત પેવર કરેલો નથી અને અમે પંચાયતમાંથી ઠરાવ કરીને આપેલા છે, છતાંય પણ તાલુકાવાળા કે કોઈ જિલ્લાવાળા કંઈ જ આગળ કાર્યવાહી કરતા નથી, જેથી કરી આ લોકોનું ખાસ ધ્યાન દોરી
અને એ લોકો આ રોડનું કામગીરી સારી કરાવું અને રોડ સારો થાય તો આજુબાજુના ગામડાવાળા એટલે કે અહીંથી સુરપુર, જંબુડી, પછી પ્રતાપપુર આ બધા ગામડાવાળો આ જ રોડે થઈને અવર જવર કરતા હોય છે. તો રોડ બહુ જ ખરાબ અને હાલતના કારણથી એક્સિડન્ટો થતો હોય છે. રસ્તામાં મોટા મોટા ઢગલા કરેલા પડ્યા છે તો એ રિપેર થતું જ નહીં કંઈક. જયંતિભાઈ પટેલ ગ્રામ પાટના. પંચાયતથી લઈને ગાંધીનગર સુધી આ બાબતોને અનેક ફરિયાદો આવી છે, અનેક ફોટોગ્રાફ સાથે ફરિયાદો મોકલવામાં આવી છે, પરંતુ ગ્રામજનોને નવીન રોડના બદલે માત્ર ને માત્ર 10 વર્ષથી આશ્વાસન જ મળી રહ્યું છે. હિંમતનગર તાલુકાના મોટા ભાગના રોડની હાલત ભંગાર, તકલાદી જોવા મળી રહી છે, ઉબડ ખાબડ જોવા મળી રહી છે. તો આ માર્ગ યોગ્ય થશે તેની રાહ સ્થાનિક લોકો જોઈ રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર ક્યારે જાગશે. ઓકે, હિંમતનગરથી મોટી ડેમાઈને જોડતો રોડ એ અત્યારે હાલ બહુ ખરાબ પરિસ્થિતિમાં તૂટી ગયેલો છે કે જે સાધનોને અવર જવર કરવામાં ઘણી મુશ્કેલી પડતી હોય છે. અને આના કારણે તો આ રોડ ઉપર જવું આવવું એ ઘણું મુશ્કેલ થતું હોય છે. અને આ રોડ આગળ પ્રતાપપુર, જાંબુડી, સુરપુર આવા નજીકના ગામોને જોડતો રોડ છે અને એ લોકોને અહીંથી હિંમતનગર આવવા માટે ઘણું સવલત રહેતી હોય છે અને એના કિલોમીટરના અંતરે ઓછું થતું હોય છે. ચોમાસામાં તો એકદમ ખાડાઓમાં પાણી ભરાયેલું હોય, ખાડા દેખાતા નહીં હોતા. અને ત્યાર પછી રજૂઆતે પંચાયતમાંથી ઠરાવ પણ કરેલો છે, આપેલો છે ત્યાં, અને ત્યાં સરકારી ઓફિસમાં જાણ પણ કરેલી છે. તો પણ હજી ત્યાં અત્યાર સુધી કોઈ કામ થયેલું નથી. અને આ રોડને બનાવ્યા 10 વર્ષ થયા હોય ત્યાર પછી કોઈ કામગીરી થઈ નથી.